હેલો, ગુડ આફ્ટરનૂન. કેમ છો આપ સૌ? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. વાગ્યા છે બપોરના દોઢ વાગશે હવે, અને અમે જાય છીએ બહાર જમવા માટે. કઈ દી આમાં શું કહેતા હતા? આ જીન્સ નો સૂટ હાઈ ક્લાસ લાગે છે. બતાવી દે તું. હવે બતાવી દીધું અમે, બરાબર લાગે છે. માં એના દીકરાના વખાણ કરે ને એટલે દેખાડવું પડે. એના આવું કપડા તો બહુ ફાઇન લાગતા હોય એટલે મને ગમે. એમાં રસોઈ તો ભલે બારનું જાંબુ એક જ તમારું એમની થાળી મંગાવી ગુજરાતી, અને અમારું પંજાબી મંગાવ્યું છે. એની રાહ જોઈ. અમે મંગાવ્યું છે પરોઠા અને પંજાબી સબ્જી. કેવું રહ્યું તમને? સરસ. શું છે, મજા આવી? હા. અહીંથી આમ ગયા છે, ઓલું બાયણું ન ખોલવું. નજીક તો ખરું. ઘરે આવ્યા ને લાઈટ ગઈ છે. લે તો નીચે કેતો તને નથી. લાઈટ તો છે. તો જનરેટર ચાલુ કાં છે? હા, એવું બને. આપણે ઉપર આવ્યો અને આવી હોય. એ વાંચી ઉતરીને અહીંયા નાખ્યું અહીંયા ઉકાઈ જાય. એમ? હા. વાની ઉકાય. લઈ લીધા આપણે ઉતારી હતી, ચડાવી હતી. હું આ રવેશમાં જાય નહીં ને આપણે પણ તમારે શું કરવાની જરૂર છે? અમે છીએ ને ઉતારી દેવા ને ચડાવી દેવા. વરસાદ આવે તો કોણ ઉતારે? વરસાદ આવશે એમ? બહુ ચિંતા હો ભાઈ સાહેબ તમને મને મારી અને મારા કપડાની. બેની ચિંતા હોય. એટલી ચિંતા કરું છું. જો ડાયરેક્ટ ઓલું ફીડરમાંથી જ ખાવાનું ચાલુ કરી દીધું. બહાર નહીં નીકળતું હોય. એ ઓલી બાજુ કણ દેખાતું નથી. કયું પિક્ચર ચાલુ કર્યું છે? સર્કસ. સરસ. ઓહો, ઓટકાર આવે છે હજી. શું બને છે? હળવું પૌવા.
ચાલો આજે અમારું આજનું ભોજન પોહા. વાહ બા વાહ. શું છે? દાળ લોહી પાતળું કરવાની, જાડું કરવાની, જાડુ કરવાની. જાડી કરવાની આવતી હશે ને. કેવું લાગ્યું પિક્ચર? સરસ લાગ્યું, મજા આવી ગઈ. ઘરે બેઠા ધર્મને ભૂલાવી દીધા. જોક્સ વાળા ભાઈ ની વાત કરે છે. શું પેલા માર ખાઈ શકે એવા નહોતા, એને લઈ લીધા. એમ? ખાલી એની મારી સોટ જાય. આ લોકોએ સર્કસ મૂવી જોયું રોહિત શેટ્ટીનું, એટલે કોમેડી એમાં જોયું હોય ને એની વાત કરે જ બા. કોની હારે વાત કરું? હું આમાં વિડીયોમાં. લે એ રોજનું રૂટીન. હજી રાહ જોવી પડશે. કોની? અડધી કલાક પછી આ ટીકડી બીજી? ટાઈમ પાસ કરવો પડે ને. હમ